मीडिया का नतीजा यही है। सोशल मीडिया पे अपनी पहचान जब बनी रहती है तब ऐसी गंदी फोटो नहीं खिंचवानी चाहिए जैसे वैसे लोगों के साथ। अब रोशनी बावने की पहचान बनी हुई थी और क्या पता किसके साथ ऐसी गंदी फोटो खिंचवा दी और ये अपलोड कर दी। इसमें गलतियां किसकी है? फोटो खिंचवाने वाले की और फोटो खींचने वाले की। बाकी किसी लोगों की गलती नहीं है। बाकी के लोग तो अब सोशल मीडिया पे अपलोड करेंगे फोटो। समझना चाहिए। मेरा तो वीडियो बनाने का कारण यही थी। बाकी गलत सलत कुछ नहीं बोलना है इनके, ये जाने और अपने को कुछ बोलना नहीं। मेरा कारण यही था बनाने का। और सभी में आदिवासी भाइयों को, आदिवासी बहनों को बोलना चाहूंगा कि ऐसी गलत सलत फोटो ना खींचे और ना अपलोड करे सोशल मीडिया पे। हर किसी की बेइज्जती हो जाती है, इज्जत का कचरा हो जाता है। शेयर करो भाई। जय जोहार, जय आदिवासी माता तरफ पिता बहन आपके सभ्यताમાં વાત का प्रकार करने वीडियो ने पूरी माहिती खास कर वीडियो लास्ट तक देखજો। अगाड़ी તમે પેલા ભાઈએ કીધું તો મારા ભાઈ તમે સમજ્યા નહીં સમજ્યા તે સારે તમને હું બી કીધું કે તમારા આવા ફોટા ખીચવાની જરૂર બી નહીં હતી। એક પહેલો પ્રશ્ન કે આવા ફોટા તમારે ખીચવાની જરૂર બી નથી મારા ભાઈઓ, મારી બહેનો। અને એક બીજી વાત કે તમે આવા કાંડ કરી રહ્યા છે તો હું કામ ખોટું બહાર આપણે પાડવાનું? ખોટું બહાર પાડીને આપણે પોતાની ઇજ્જત આબરૂ ખોવાની થાય ને એવું થાય ને મારા ભાઈ। પણ તમારી આબરૂ ગઈ પણ આપણા સમાજની, આપણા પરિવારની, આપણા ઘેરબારની, આપણા ફરિયાની, આપણા ગામની બી ઇજ્જત જાય એને બદલે। તો તમે વિચારીને કોઈ સમજીને ફોટો મેલો, આવી સ્ટોરીઓ મતી મેલો, બરાબર? અને રોશની બામણ્યા તને ખરેખર હું કહું કે તમે આવા ફોટા મત ખીચો। અને તમે ફોટા ખીચવાથી આવો માણસ હોય તો એની હાથે ફોટા ખીચાડાય નહીં ને તમારે। આવો માણસ ખરાબ હોય એની હાથે ફોટા ખીચાડવાની તમારે બી જરૂર નહીં મળે। તમે ફેમસ છે, તમે નામ કમાયું છે, ભારે કમાયું છે તમે એ નામ, તો તમે શું લેવા હેલી કરો આવું એમ? જે તમારી આબરૂ જાય, તમારા પરિવારની આબરૂ જાય, આપણા સમાજની આબરૂ જાય, ખબર? તો તમે વિચારીને સમજીને વિડીયો બનાવો, ફોટો મેલો, સ્ટોરીઓ કરો અને આવા કાંડ કરો તો તમે ત્યાં જાઓ શું કરવા? ત્યાં આવા ફોટા ખીચો શું કરવા? હું તમને એ વાત કહું, તમે આવા ફોટા મત ખીચાડો, પોતાની લાઈફ બરબાદ મત કરો, પોતાના મા બાપને લાચાર મત કરો, એની ઇજ્જત મત કાઢો, એની આબરૂ મત કાઢો, એની નિશાન જ દેખાડો તમે। તો આ વિડીયો 5 જણા શેર કરજો। આવનારા સમયમાં 50,000 જણા સમજે આપણા આદિવાસી સમાજના। અને રોશની બામણા ગામ આ વિડીયો જરૂર પહોંચાડો મારા ભાઈ। જય જોહાર, જય આદિવાસી માતા તરફથી જય જોહાર।